નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તમારું ખૂબ ખૂબ સ્વાગત છે મારી આ ચેનલ સ્ટડી વિથ ફેન્સીમાં। જો હજી સુધી તમે મારી આ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો જલ્દીથી સબસ્ક્રાઇબ કરજો, જેથી તમને મારા બધા જ વિડીયો સૌથી પહેલાં મળી રહે। આજે આપણે પ્રકરણ નંબર 5 યુક્લિડની ભૂમિતિનો પરિચય સ્વાધ્યાય 5.1નો પ્રશ્ન નંબર 3 અને પ્રશ્ન નંબર 4 જોઈશું। તો જુઓ, સૌથી પહેલા પ્રશ્ન નંબર 3 જોઈએ। તો જુઓ, અહીં આપણને પ્રશ્ન નંબર 3 આપેલો છે કે નીચે આપેલી બે પૂર્વધારણાઓનો વિચાર કરો। કે નીચે આપણને બે પૂર્વધારણા આપેલી છે, તો હવે આપણે આને તેનો વિચાર કરવાનો છે, આપણે એના વિશે લખવાનું છે, જોવાનું છે। તો જુઓ, પહેલી પૂર્વધારણા શું આપેલી છે કે જો બે ભિન્ન બિંદુ A અને B આપ્યા હોય તો તેમની વચ્ચે હોય તેવું એક બિંદુ C મળે। હવે બીજી પૂર્વધારણા જોઈએ તો બીજી પૂર્વધારણા શું આપેલી છે કે એક રેખા પર ન આવેલા હોય તેવા ઓછામાં ઓછા 3 બિંદુઓ મળે। તો આ બંને પૂર્વધારણાઓ આપણને આપેલી છે, એના ઉપરથી આપણે વિચાર કરવાનો છે, એના વિશે આપણે વાંચવાનું છે। પછી હવે આપણને એના વિશે 3 પ્રશ્ન પૂછેલા છે, એના જવાબ દેવાના છે। તો જુઓ, પહેલો પ્રશ્ન શું છે કે શું આ પૂર્વધારણાઓમાં કોઈ અવ્યાખ્યાયિત પદ છે? પછી બીજો પ્રશ્ન છે શું આ પૂર્વધારણાઓ સુસંગત છે? અને ત્રીજો પ્રશ્ન છે શું આ પૂર્વધારણાઓ યુક્લિડની પૂર્વધારણામાંથી મળે છે? સ્પષ્ટ કરો। તો જુઓ, પહેલો પ્રશ્ન શું આપેલો છે કે શું આ પૂર્વધારણાઓમાં કોઈ અવ્યાખ્યાયિત પદ છે? અવ્યાખ્યાયિત પદ એટલે શું કે એવું પદ કે જેની વ્યાખ્યા ન હોય। તો વ્યાખ્યા આપણે ન આપી શકીએ, જેની આપણે વ્યાખ્યા કોઈ એની પરફેક્ટ વ્યાખ્યા ના હોય, આપણે એને સીધું એના શબ્દને ઉદાહરણ દ્વારા જ સમજી શકીએ, અને આપણે શું કહીએ? અવ્યાખ્યાયિત પદ, કે જે પદને વ્યાખ્યાની જરૂર નથી। તો આ બંને પૂર્વધારણામાં એવા કયા પદ છે? તો પહેલી પૂર્વધારણા જોશું ને તો એમાં તમને કયું એવું પદ મળશે? બિંદુ। બિંદુ એવું પદ છે કે જેની આપણે વ્યાખ્યા આપવાની જરૂર નથી, એને આપણે એમ જ ઉદાહરણ દ્વારા સમજી શકીએ છીએ, એકટાકું એની કોઈ સ્પેશિયલ વ્યાખ્યા હોતી નથી। એવી જ રીતે આપણે બીજામાં જોઈએ તો એવું શું આવશે? રેખા। એક એવી લીટી કે જેને આપણે અનંત સુધી લંબાવી શકીએ, પણ એના માટે કોઈ સ્પેશિયલ વ્યાખ્યા હોતી નથી। તો બિંદુ અને રેખા એ શું થશે? આપણા બે અવ્યાખ્યાયિત પદો થશે। તો શું પૂછ્યું તું? શું આ પૂર્વધારણામાં કોઈ અવ્યાખ્યાયિત પદ છે? તો આપણે શું લખશું? હા, આ પૂર્વધારણામાં કેટલા છે? આ પૂર્વધારણામાં બે અવ્યાખ્યાયિત પદ છે, બે અવ્યાખ્યાયિત પદ છે। હવે એના નામ લખી દઈએ, બિંદુ અને રેખા। કયા છે? બિંદુ અને રેખા। તો આ જોવો, આપણા પહેલા પ્રશ્નનો જવાબ આવ્યો। હવે આપણે જોવો પ્રશ્ન નંબર 2 જોઈએ કે આમાં બીજો પ્રશ્ન પૂછેલો છે કે શું આ પૂર્વધારણાઓ સુસંગત છે? કે આ જે પૂર્વધારણાઓ ઉપર આપણને આ બે પૂર્વધારણા આપેલી છે એ સુસંગત છે। સુસંગત એટલે એક બીજા સાથે રિલેટેડ છે, એકબીજા સાથે સંકળાયેલી છે। તો આપણે લખીએ કે હા, અને પછી આપણે લખશું કે કેવી રીતે સંકળાયેલી છે એકબીજા સાથે। તો પહેલાં તો આપણે લખીએ કે હા, કે આ ઉપરની જે આપણને પૂર્વધારણા આપેલી હતી એ સુસંગત છે। હા, કે આ પૂર્વધારણાઓ સુસંગત છે, સુસંગત છે। તો જુઓ, આપણે કીધું કે બંને પૂર્વધારણાઓ કેવી છે? સુસંગત છે। તો હવે આપણે એના માટેનું કારણ લખીએ કે શા માટે બંને પૂર્વધારણાઓ, ઉપરને આપણે બે પૂર્વધારણાઓ જોઈ, શા માટે સુસંગત છે? તો પહેલી પૂર્વધારણા જોવો શું આપેલી છે એને આપણે સમજીએ કે જો બે ભિન્ન બિંદુ A અને B આપ્યા હોય તો તેમની વચ્ચે હોય તેવું એક બિંદુ C મળે। કે અહીંયા આપણે એક રેખા હોય, એમાં આપણને બે બિંદુ હોય, બે બિંદુ છે કે બે ભિન્ન બિંદુ છે A અને B, તો એની વચ્ચે કોઈ પણ C બિંદુ હોય, C બિંદુ મળે। કે કોઈ પણ આપણે A અને B એવી બે બિંદુ હોય તેની વચ્ચે કેટલું? એક C બિંદુ મળે, એની વચ્ચે આપણને C બિંદુ મળે। તો અહીં જુઓ, A અને B છે એની વચ્ચે C બિંદુ મળે। હવે બીજી આપેલી છે પૂર્વધારણા, એમાં શું કીધેલું છે કે એક રેખા પર ન આવેલા હોય તેવા ઓછામાં ઓછા 3 બિંદુ મળે। કે આ એક રેખા છે, એમાંથી ન આવેલા હોય એટલે કે આ રેખા છે એમાં બે બિંદુ હોય A અને B, તો ન આવેલા હોય એવા ઓછામાં ઓછા 3 બિંદુ મળે। કે
અહીંયા આપણે જે રેખા છે એની આજુબાજુ તમે ઘણા બધા અસંખ્ય બિંદુઓ હોય છે, કાંઈ તમે ગમે એટલા બિંદુઓ દર્શાવી શકો છો. એટલે અહીંયા તમે કોઈ પણ જગ્યાએ બિંદુ સી દર્શાવી શકો છો. એટલે રેખાની બહાર હોય, રેખા ઉપર નથી આવેલું એવું બિંદુ સી આપણે ક્યાં દર્શાવ્યું? બહાર દર્શાવ્યું. એટલે આ બિંદુ એ, બી અને સી 3 બિંદુઓ મળે. રેખા ઉપર ન હોય એવા ઓછામાં ઓછા 3 બિંદુઓ મળે તો આપણે હા પૂર્વધારણાઓ સુસંગત છે. કારણ લખી દઈએ. કારણ કે જે પહેલું હતું અહીં આ પહેલી પૂર્વધારણાનું લખું છું કે અહીં બે ભિન્ન બિંદુઓ એ અને બી વચ્ચે કોઈ એક બિંદુ સી આવેલું છે. કોઈ એક બિંદુ સી મળી શકે છે. તો આ જોવો આપણી પહેલી પૂર્વધારણાનું લખ્યું. હવે બીજી પૂર્વધારણાનું લખીએ તો અહીંયા જોવો આપણે બીજી પૂર્વધારણાનું લખીએ. બીજી પૂર્વધારણા આપણને શું આપેલી હતી? એક રેખા પર ન આવેલા હોય એવા ઓછામાં ઓછા 3 બિંદુઓ મળે. સાઈડમાં આપણે સમજાવ્યું એ તો અહીં જે રેખા પર ન આવેલા હોય, રેખા પર ન હોય તેના અસંખ્ય બિંદુઓ મળે. રેખા પર ન આવેલા હોય તેવા કેવા મળે? તેવા અસંખ્ય બિંદુઓ મળે. કે રેખા ઉપર ન આવેલા હોય એવા અસંખ્ય બિંદુઓ મળે. તમે જેટલા બિંદુઓ દર્શાવો હોય એટલા બિંદુઓ દર્શાવી શકો. તો આ જોવું આપણે અહીંયા બીજા પ્રશ્ન સુસંગત છે એનો જવાબ આપ્યો. હવે આપણને શું પૂછેલું છે કે શું આ પૂર્વધારણાઓ યુક્લિડની પૂર્વધારણામાંથી મળે છે? સ્પષ્ટ કરો. તો આ પૂર્વધારણા યુક્લિડની પૂર્વધારણા છે. તો આપણે આગળના વિડીયોમાં પ્રશ્ન 1 અને 2 જોયો હતો. પ્રશ્ન 1 જોયો હતો તેમાં આપણે યુક્લિડની પૂર્વધારણા શીખ્યા હતા. તો યુક્લિડની પૂર્વધારણામાં આવતું હતું નહીં. આ યુક્લિડની પૂર્વધારણા નથી, આ બીજી પૂર્વધારણા છે. યુક્લિડની પૂર્વધારણામાં તેનો સમાવેશ થતો નથી. એટલે લખશું આપણે ત્રીજા પ્રશ્નનો જવાબ કે ના, આ પૂર્વધારણાઓ યુક્લિડની પૂર્વધારણા પરથી આવેલી નથી, મળતી નથી. કે આ પૂર્વધારણા છે યુક્લિડની પૂર્વધારણા પરથી મળતી નથી, પરંતુ કઈ પૂર્વધારણા પરથી મળે છે? પૂર્વધારણા 5.1. પૂર્વધારણા છે આપણી 5.1 પૂર્વધારણા જોઈતી તેના પરથી મળે છે. તો આ જોવો આપણા જે ત્રીજો પ્રશ્ન હતો તેનો જવાબ આવ્યો. આપણે જે ઉપર ત્રીજો પ્રશ્ન જોયો તો એનો જવાબ આવ્યો. હવે આપણે પ્રશ્ન નંબર 4 જોઈએ. તો જુઓ પ્રશ્ન નંબર 4 આપેલો છે કે જો AC બરાબર BC થાય તેવું બિંદુ C A અને B ની વચ્ચે હોય તો સાબિત કરો કે AC બરાબર 1/AB છે, 1/2AB છે. આકૃતિ દોરીને સ્પષ્ટ કરો. અહીંયા જોવો આપણને રકમ આપેલી છે કે AC બરાબર BC થાય તેવું બિંદુ C, કે પેલા બિંદુ C છે એ A અને B ની વચ્ચે આવેલું છે. અને આકૃતિ આપણે દોરવાની છે તો હું સાથે સાથે આકૃતિ પણ દોરતી જાઉં અને સમજાવતી પણ જાઉં. કે અહીં આપણે પહેલા એક રેખા છે એમાં આ રેખા દોરી લીધી. હવે એમાં જે બિંદુ C છે એ બિંદુ A અને B ની વચ્ચે હોય છે. કે અહીંયા બિંદુ A છે અને અહીંયા બિંદુ B છે. તો આ બિંદુ A અને B ની એકદમ વચ્ચે બિંદુ C આવેલું છે. એટલે આ વચ્ચે આવેલું છે A અને B ની વચ્ચે બિંદુ C આવેલું છે. એટલે શું થાય? AC બરાબર BC. AC એટલે આ બાજુ ને આ બાજુ સરખી. આ બંને લીટીનો મિનિંગ શું થાય? કે આ ને આ કેવું છે? સરખું થાય. આ AC બરાબર શું થાય? BC થાય. કે આ બે આ અને આનું માપ કેવું છે? સરખું છે. આ AC નું અને આ BC નું બંનેનું માપ કેવું છે? સરખું છે. અને CB લખો તો પણ ચાલે, પણ આપણે એ BC લખશું. તો હવે જોવો અહીંયા આપણને આપેલું છે કે AC બરાબર થાય કે બિંદુ C A અને B ની વચ્ચે હોય. આવી રીતે વચ્ચે છે A અને B ની વચ્ચે C. તો આપણે સાબિત કરવાનું છે કે AC બરાબર 1/2 AB. કે આ જે AC છે, કે આ જે આ AC થશે
ઈ આ શું થશે AB કે આ આખી રેખાખંડ છે આનું અડધું થાય, આ AC એ આખાનું અડધું થાય એવું આપણે સાબિત કરવાનું છે. તો અહીંયા આપણને પહેલાં તો આપેલું છે એ લખી દઈએ કે AC બરાબર BC આપણને શું કરેલું છે, આપેલું જ છે. એટલે જે આપેલું હોય એ આપણે પહેલાં લખી દઈએ. હવે આપણે શું કરશું કે આ જે AC છે આ AC વત્તા AC કરી દઈએ. અહીંયા આપણે AC લખી દઈએ. AC વત્તા AC બરાબર શું થશે, આપણે અહીંયા શું થાય BC વત્તા AC કે આ છે AC વત્તા AC છે બરાબર શું થાય BC વત્તા AC કે અહીંયા આપણને કીધેલું છે AC બરાબર BC છે કે AC અને આ BC બંને સરખા છે એટલે આપણે BC ને AC પણ લખી શકીએ. એટલે BC AC વત્તા BC આ AC વત્તા BC છે એ બરાબર શું થશે AC વત્તા AC કેમ કે આ BC ને આપણે AC પણ કહી શકીએ ને કે આ જે BC છે એને આપણે શું કહી શકીએ, AC કહી શકીએ. એટલે કે આ AC તો સરખા જ છે. આપણે આ BC ની જગ્યાએ કેટલા લખી દીધા, AC લખી દીધા કેમ કે આ બંને સરખા છે. આ AC ને આપણે BC લખી દીધા એટલે જોવો AC વત્તા AC બરાબર શું થાય BC વત્તા AC થાય. હવે આપણે અહીંયા 2 વાર AC છે એટલે આપણે લખી શકીએ 2AC બરાબર હવે BC વત્તા AC આ BC અને AC બંને ભેગા થાય એટલે શું બને, આખી AB રેખાખંડ બને એટલે આપણે શું લખશું બરાબર AB. તો હવે જોવો 2AC બરાબર AB થયા. હવે આપણે શું કરીએ, આ AC ની આપણે કિંમત શોધવાની છે, આને સૂત્ર કરતા કરવા છે એટલે આ 2 ને બીજી બાજુ લઈ જાય એટલે AC બરાબર AB ના છેદમાં 2. હવે આ AB ના છેદમાં 2 છે, અહીંયા ઉપર કાંઈ નથી એટલે આપણે એમ પણ લખી શકીએ AC બરાબર 1 ના છેદમાં 2 AB. તો આ જોવો આપણે એકદમ નાનકડો દાખલો હતો કે આ જે એક આ છેદમાં 2 છે તમે એને 1 ના છેદમાં 2 પણ લખી શકો. એટલે આપણે ઉપર શું કીધું તો સાબિત કરવાનું છે AC બરાબર 1 ના છેદમાં AB થાય તો આપણે સાબિત કરી દીધું કે એક રેખાખંડ છે એમાં A અને B ની વચ્ચે બિંદુ C આવેલું છે. તો હવે આપણે આ બિંદુ C વચ્ચે આવેલું છે અને આ બંને કેવા છે, સરખા છે. AC અને BC સરખા છે, AC બરાબર BC છે. તો હવે તમે જોશો કે AC આપણે AC વત્તા BC લખીએ. અહીંયા આપણે જોવો AC વત્તા BC લખ્યું છે તો એને આપણે શું લખી શકીએ, AC વત્તા AC પણ લખી શકીએ કેમ કે BC બરાબર AC થાય. આપણે પહેલાં જ લખી દીધું કે આ બંનેનો સરવાળો તો એને આપણે BC ની જગ્યાએ શું લખી દીધું, AC લખી દીધું. હવે અહીં 2 વાર AC થઈ જાય એટલે 2AC. હવે BC વત્તા AC આ BC છે અને આ AC છે બંનેનો સરવાળો કરી દઈએ, આ બંનેને ભેગા કરી દઈએ શું બની જાય આખું AB. હવે આ આખું AB બની ગયું. હવે આપણે આ 2 ને બીજી બાજુ લઈ જઈએ, AC ને સૂત્ર કરતા કરીએ તો 2 બીજી બાજુ જાય અહીંયા ગુણાકારમાં તો બીજી બાજુ જાય એટલે ભાગાકારમાં AB ભાગ્યા 2. તો માટે AC બરાબર 1 ના છેદમાં 2 AB. હવે અહીંયા જે 1 છે ઉપર આપણે કોઈ પણ સંખ્યાને 1 સાથે ગુણીએ 1 જ આવે એટલે આપણે ઉપર 1 સમજી લઈએ, કાંઈ ના હોય એટલે 1 અને છેદમાં 2 એટલે 1 ના છેદમાં 2 AB આપણને ઉપર જે સાબિત કરવાનું હતું તે સાબિત થઈ ગયું. તો આ જોવો આપણા ચોથા દાખલાનો જવાબ આવી ગયો અને અહીં આપણે પ્રશ્ન નંબર 3 અને પ્રશ્ન નંબર 4 પૂર્ણ થાય છે. જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ કરજો. જો હજી સુધી તમે મારી આ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જલ્દીથી સબસ્ક્રાઈબ કરજો જેથી તમને મારા બધા જ વિડીયો સૌથી પહેલાં મળી રહે. થેન્ક્સ ફોર વોચિંગ.